जम्बूद्वीपे भरतखण्डे आर्यावर्ते भारतवर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की। यही जन्म भूमि है परम पूज्य श्री राम की। हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की। ये रामायण है पुण्य कथा श्री राम की। हम कथा सुनाते। તો સૌપ્રથમ તો ધ્રુવ મહારાજ તમારું ચંચળની દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ સ્વાગત છે. આજે આપણે રામચરિતમાનસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તો સૌપ્રથમ દર્શક મિત્રોને રામાયણ વિશે થોડી ઘણી જાણકારી આપી દઈએ. આપનું જે આ શો છે એના માધ્યમથી એક સારી વસ્તુ લોકો સુધી ઉપયોગી વસ્તુ જઈ રહી છે, ત્યારે મને આનંદ થાય કે ભારત વર્ષમાં ભગવાન રામ આપણા ઈષ્ટદેવ, આપણા આરાધ્ય દેવ, અને રામાયણમાંથી લોકોને એટલી બધી પ્રેરણા મળી છે. કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામ અને રામ ભગવાનના જીવનમાં 4 સૂત્રો આપણે કહી શકીએ કે રામ રાજ્ય કેને કહેવાય, જેમાં ધર્મ, દયા, ન્યાય અને નીતિ, આ 4 વસ્તુ છે અને રામ રાજ્ય કહેવાય. ધર્મની સ્થાપના કોને કરી? રામ ભગવાને કરી. દયા પણ એ પણ રામ ભગવાનમાં. અને ન્યાય ખાલી મનુષ્ય પૂરતો નહીં પણ પશુઓને પણ ન્યાય મળ્યો છે. અને નીતિ પણ કેવી કે આગળના રાજા કેવા હતા કે પ્રજાને સુખી એમાં રાજા સુખી. ધોબીના શબ્દના કહેવાથી પોતાના પત્નીનો ત્યાગ કર્યો, એ નીતિ એ પણ ભગવાન રામમાંથી આપણે જોવા મળે છે. તો આપણે આનંદ થાય કે રામ રાજ્યની એક સુગંધ ભારત દેશમાં ફેલી રહી છે અને આવું સુંદર મજાનું મંદિર બની રહ્યું છે. અને એના માધ્યમમાં આપણે રામ ભગવાનના જીવન વિશે ચર્ચા કરવા માટે બેઠા છીએ. સૌપ્રથમ તો ધ્રુવ મહારાજ, આપણે રામચરિતમાનસ વિશે જો વાત કરવા જઈ રહ્યા છે તો તેના અધ્યાય વિશે પણ વાત કરી લઈએ કે રામચરિતમાનસને તુલસીદાસે 7 કાંડમાં વિભાજન કરેલ છે. તો દર્શક મિત્રોને આ 7 કાંડ વિશે માહિતી આપો. 7 કાંડ જે છે એમાં 7 કાંડમાં લંકા કાંડથી કરી, અરણ્ય કાંડથી કરી, પછી સુંદરકાંડથી કરી, આ 7 અલગ અલગ કાંડ છે. અને 7 કાંડમાં અલગ અલગ પાત્રો ઉપર, અલગ અલગ વિભાજનો ઉપર વાત કરી છે. અને એમાં ભગવાન રામે રામચરિતમાનસમાં ગુરુ ભક્તિ કેવી હોય, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, પરિવારનો માહોલ કેવો હોય, આજની પોઝિટિવ વસ્તુ. આજે તમે જુઓ તો માણસોમાં એક નેગેટિવિટી વધી ગઈ છે, પણ ત્યારે પોઝિટિવ એપ્રોચ અને પોઝિટિવ વસ્તુ જે ખાલી દર્શન કરવાથી માણસના માનસપટ, એટલે રામચરિત્ર માનસ શબ્દ વપરાણો છે, જેનો માનસ પવિત્ર બને છે. માનસની અંદર, મનની અંદર શુદ્ધ વિચાર આવે છે ખાલી દર્શન કરવાથી, ખાલી વાંચી જવાથી. તો એ બધા અલગ અલગ કાંડમાં ધર્મ ઉપર, ન્યાય ઉપર, નીતિ ઉપર, રાજનીતિ ઉપર, પારિવારિક ઉપર, બધા જ વસ્તુ પર અલગ અલગ એમાં દર્શન બતાવવામાં આવ્યા છે. આપણા જે આ કાંડ છે તે છંદ અનુસાર છે, તેમાં છંદ છે, એની જે વાક્ય રચના છે તે છંદ અનુસાર છે. તો છંદની સંખ્યા અનુસાર સૌથી મોટો કાંડ કયો છે અને સૌથી નાનો કાંડ કયો છે તે પણ આપણે દર્શક મિત્રોને જણાવીશું. રામચરિતમાનસનો સૌથી જો નાનામાં નાનો અધ્યાય હોય તો કિષ્કિંધા કાંડ છે, અને મોટામાં મોટો અધ્યાય હોય તો એ બાલકાંડ છે. રામચરિતમાનસમાં રામ શબ્દ કેટલી વાર હશે? રામચરિતમાનસમાં રામ શબ્દ છે 1443, એટલે 1443 વાર આવે છે. રામચરિતમાનસમાં સીતા શબ્દ કેટલી વાર છે? સીતા માતાને જાનકી અને વૈદેહીના નામે પણ આપણે ઓળખીએ છીએ. તો આ જાનકી, સીતા અને વૈદેહી, આ શબ્દ રામચરિતમાનસમાં કેટલી વખત ઉલ્લેખાયેલો છે? બેન, આપનો સારો પ્રશ્ન છે. કારણ કે સીતામાને અલગ અલગ ઉપમાથી ઓળખવામાં આવે છે. સીતા માતા તરીકે તો રામ ભગવાનની સાથે બધા ઓળખે, પણ એને વૈદેહી પણ કીધું છે, જેને જાનકી પણ કીધું છે. એના અર્થો રામાયણમાં તમે જુઓ, વૈદેહી
જેને વનમાં પોતાના પતિદેવ સાથે, નકર રાજકુંવારી હતી, રાજાની દીકરી હતી, પણ મારા પતિના સુખમાં મારું સુખ, મારા પતિના ચરણો પાછળ મારા ચરણ, એ સ્ત્રી ધર્મ શું કહેવાય, નારીનું ધર્મ શું કહેવાય, પતિના સુખમાં પતિનું સુખ, પતિના દુઃખમાં પતિનું દુઃખ, એ વૈદેહી સીતા બહુ સારા સારા શબ્દો છે. તો એ 147 વાર આવે છે, 69 વાર આવે છે, અને વૈદેહી જે શબ્દ છે 51 વાર આવે છે. રામચરિત માનસ અનુસાર લંકામાં શ્રીરામ પ્રભુ કેટલા દિવસ રોકાયા હતા? રામચરિત માનસમાં લંકામાં ભગવાન 111 દિવસ રોકાયા હતા. અને સીતા માતા કેટલા દિવસ લંકામાં રહ્યા હશે? સીતા માતા લંકામાં 435 દિવસ જેટલું રહ્યા હશે. રામચરિત માનસમાં શ્લોકની સંખ્યા કેટલી હશે? રામચરિત માનસમાં શ્લોકોની સંખ્યા લેખીએ તો 4608, જેને આપણે ચોપાઈ તરીકે કહી શકીએ. ભાગવતમાં શ્લોક કહેવાય અને રામાયણમાં આપણે એને ચોપાઈ કહીએ. તો ચોપાઈની સંખ્યા 4608 જેટલી છે. રામચરિત માનસ દોહા અને છંદ ઉપર આધારિત છે, તો દોહા અને છંદની સંખ્યા કેટલી હશે એમાં? એમાં દોહા અને છંદની સંખ્યા 1074 જેટલી છે. આજના યુવા વર્ગને આપણે જણાવીએ કે રામચરિત માનસ મુજબ સુગ્રીવમાં કેટલું બળ હતું? સુગ્રીવમાં રામ ભગવાનની જે સેના હતી, જેમાં સુગ્રીવથી કરી, જાંબવનથી કરી, આ બધાની જો બધી વાતો આપણે જોઈએ છે, કારણ કે આજનું જે નાનપણના જે છોકરાઓ છે, તમે જુઓ બધાના હાથમાં મોબાઈલ હોય, પછી એમાં બધા સુપરસ્ટાર્સના શો જોતા હોય છે, પણ જ્યારે હનુમાન આવે, હનુમાન શબ્દ આવે, જે આપણે આ વાનર સેનાની વાત કરીએ, એ છોકરાઓને આજે મને ગમે છે કે ભારત દેશમાં ધાર્મિક ઘણી પિક્ચરો પણ બને છે ભગવાન ઉપર, ભગવાનના જીવન ચરિત્ર ઉપર ઘણી બધી પિક્ચરો પણ બને છે. તો આના માધ્યમથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે છે અને કે આનંદ થાય. ત્યારે આ બધી વસ્તુની ચર્ચા થતી હોય છે પિક્ચરોના માધ્યમથી. આજે તમે પણ સારો પ્રશ્ન પૂછો કે સુગ્રીવમાં કેટલું બળ હતું, તો સુગ્રીવમાં 10,000 હાથી જેટલું બળ હતું. રામચરિત માનસ મુજબ સીતાજી કેટલા વર્ષની ઉંમરે રાણી બન્યા હશે? 33 વર્ષની ઉંમરે. રામનવમી, આપણે કહીએ છીએ કે રામનવમી એટલે રામ જન્મતિથિ, તો આમાં જે 9નો અંક છે તેના વિશે પણ દર્શક મિત્રોને જણાવો. હા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, પાવન કાલ લોક વિશ્રામા. ચૈત્ર મહિનાની નોમ એટલે નવમી તિથિ, અને નવમી તિથિ ને બપોરના 12 વાગે ભગવાન રામનો પ્રાદુર્ભાવ થયો. એટલે પાવન કાલ લોક વિશ્રામા એટલે કા બપોરનો સમય 12 વાગ્યાનો એવો છે કે કા માણસ જમતો હોય અથવા જમીને 2 ઘડી બેઠો હોય તો આરામ કરતો હોય. એ સમયે ભગવાન રામનો પ્રાદુર્ભાવ થયો છે. અને 9નો આંક રચનાબેન પૂર્ણ આંક છે. 9ને તમે કોઈ ભેગું ઇન્ટુ મલ્ટીપ્લાય કરો, ભાગ્યા કરો, તો એનો છેલ્લો આંકડો 9 જ આવશે. 9 1 જા 9, 9 2 જા 18. હવે 18 આવ્યો તો 1 ને 8 9, 9 3 જા 27 એટલે 27, 27, 7 ને 2 9. 9ને જેના ભેગા ભાગો અને એનું કેલ્ક્યુલેશન કરો તો 9 આવે. પછી 9નો તમે આંકડો કરીને એને પછી એને ઇન્ટુક્લાય કરો ને તો એનો આંકડો 9 આવે. એટલે 9 આંક પૂર્ણ આંક છે. અને ભગવાન રામ એ પૂર્ણ પુરુષોત્તમ કીધા છે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કીધા, પૂર્ણ પુરુષોત્તમ, કારણ કે ભગવાન વિષ્ણુના ઘણા બધા અવતારો થયા. અંશ અવતાર થયા, આવેશ અવતાર થયા. ભગવાન અંશ અવતારમાં માછલી બન્યા એટલે મત્સ્ય અવતાર થયો, વરા અવતાર થયો, ઘણા બધા અવતાર થયા ભગવાનના. પણ ભગવાનના અંશ અવતાર થયા, આવેશ અવતાર, ભગવાન પરશુરામ બન્યા, ભગવાન નરસિંહ બન્યા, આવેશમાં આવ્યા, અને ભગવાનનો પૂર્ણ અવતાર થયો એ રામ ભગવાનનો થયો છે. ધ્રુવ મહારાજ, તમે આ રામનવમી અને ખાસ કરીને 9ના અંક વિશે ખૂબ જ સારી માહિતી આપી કે 9ના અંકને ગમે તે સાથે ગુણાકાર કે ભાગાકાર કરીએ પણ તેનો સરવાળો 9 જ આવે. આ ખરેખર બહુ સારી માહિતી અમને જાણવા મળી છે. રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા માટે કયા બ્રહ્મ ઋષિ વનમાં લઈ ગયા હતા? રામ ભગવાનને અને આ પણ બહુ સારી વાત તમે કરી, કારણ કે ભગવાન રામ એ રાજાના દીકરા હતા. પણ ગુરુ પરંપરા શું હોય, નાનપણમાં આજે તમે જુઓ કે ઘણા માણસો કને પૈસા આવી ગયા હોય તો એ પ્રાઇવેટ ટીચર રાખે, પ્રાઇવેટ ટ્યુશન રાખે કે અમારા છોકરાઓને તમે ઘરે ભણાવવા આવો.
ઠીક છે, એ બધી વસ્તુ સમયને અનુરૂપ થતી હોય છે, પણ જે ગુરુ પ્રત્યેનો જે ભાવ છે, જે સમર્પણ છે, જે ભાવ છે એ રામાયણમાં દર્શાય છે. કારણ કે રાજપુત્ર હતા અને ગુરુના આજ્ઞાથી પ્રાદુર્ભાવ થયો ને ગુરુએ તરત કીધું કે તમારા દીકરા અમને સેવામાં સોંપી દો, અને દશરથ રાજાએ સોંપી પણ દીધા. એટલે રામ ભગવાન વિશ્વામિત્રજી સાથે અને વશિષ્ઠજી સાથે જંગલોમાં ગયા, અને જ્યાં પાછે ગયા નથી, ગુરુને ત્યાં સેવા પણ કરી છે. કે ભગવાન છે ને, જ્યારે જરૂર પડી ત્યારે લાકડા કાપી આવ્યા, જ્યારે જરૂર પડી. કારણ કે ગુરુના આશ્રમમાં જાઓ તો સમર્પણનો ભાવ લઈને જાઓ જોઈએ. ગુરુ કને જાઓ તો કંઈક તમે મેળવવા જાઓ છો, એ રીતે જવું પડે. ઘણા તો આજે તમે જુઓ તો ઘણા ગુરુ એવા હોય છે, શિષ્ય એવા હોય છે, ઘણા તો શિષ્ય જાય અને ગુરુને આદેશ કરે કે અમારા માટે પાણીનો લોટો ભરો તો, અને પાછા ગુરુ એવા કે ઊભા થઈને પાણીનો લોટા ભરીને શિષ્યને આપે. પછી શિષ્યમાં શું હોય, ગુરુમાં શું હોય? ગુરુ એ છે કે ગુ એટલે ગુમડું અને રૂ એટલે રૂઝાવી દે. જેમ ડૉક્ટર શરીરના ગુમડા રૂઝાવી દે, એમ ગુરુ તમારા મનના ગુમડા રૂઝાવી દે. કામ, ક્રોધ, લોભ, મદ, અવિદ્યા, અભિમાન, આ પ્રકારના ગુમડાઓ તમને મને જીવા ન દે. ભગવાન રામના જે જીવન ચરિત્રની વાત કરી છે, આ બધા જીવા ન દે. ગુરુ ભક્તિથી ભરપૂર રામાયણનું ગ્રંથ છે, અને અવશ્ય આજે બધાએ વાંચવું જોઈએ. રામાયણની વાત કરી તો રામ અને સીતાને તો સૌ કોઈ જાણે જ છે, પણ આજની યુવા પેઢીને તે પણ જણાવીએ કે રામાયણમાં અમુક પાત્રો એવા પણ હતા કે જેનો રામાયણ ભજવવામાં ખૂબ જ મુખ્ય ભૂમિકા હતી. જેમ કે કૈકેયીની વાત કરીએ તો શ્રીરામને વનવાસ આપવાની પ્રેરણા કૈકેયીને કોના દ્વારા મળી તે પણ જણાવી દઈએ. જ્યારે કૈકેયીજીને 2 વચન માંગવાના હતા અને કોપ ભુવનમાં મંથરા જ્યારે આવે છે અને કૈકેયીના કાન ભંભરાવે છે, અને એ કૈકેયી જે 2 વચન માંગ્યા કે મારા દીકરાને ગાદી મળે, ભરતને ગાદી મળે અને રામને વનવાસ મળે. વાત ખાલી વનવાસ પૂરતી હતી, પણ કૈકેયીએ ક્રોધમાં ને આવેશમાં આવીને 14 વર્ષ કહી દીધું કે 14 વર્ષ સુધી એને વનવાસ મળે. એટલે જેને કહેવાય છે ને કે ક્રોધ એક એવી વસ્તુ છે કે માણસને, પછી તો ભલે આ બધી ભગવાનની લીલા હતી, પણ કૈકેયીજીનો ભાવ હતો કે મારા દીકરાને ગાદી એટલે ભરતને ગાદી મળે અને રામને વનવાસ મળે. હવે રામાયણમાં સંપાતિ અને જટાયુના પાત્ર વિશે તો સૌ કોઈ જાણે છે. આજે આપણે દર્શક મિત્રોને તે પણ જણાવી દઈએ કે તેમના પિતાનું નામ શું હતું. રામાયણમાં સંપાતિ અને જટાયુ વિશે એના પિતાનું નામ હતું અરુણ નામ હતું એમનું. જટાયુના પિતાનું નામ અરુણ હતું. રામ અને હનુમાનજીનું મિલન, જ્યારે સૌપ્રથમ મિલન થયું હતું ત્યારે તે કયા પર્વત ઉપર થયું હશે? ઋષ્યમુખ નામનું પર્વત છે. ઋષ્યમુખ. માતા અંજલિ અને પિતા કેસરીના પુત્ર હનુમાનજીને તો સૌ કોઈ જાણે છે, પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે હનુમાનજીની છાતી પર વજ્રથી પણ પ્રહાર થયો હતો. તો આ વજ્રથી પ્રહાર કોણે કર્યો હતો? વજ્રથી પ્રહાર ઇન્દ્ર રાજાએ કર્યો હતો. કયા ઋષિએ યોગાગ્નિથી પોતાના શરીરને ભસ્મ કર્યું હતું? સરભંગ ઋષિએ કર્યું હતું. શ્રીરામના 3 ભાઈ વિશે તો સૌ કોઈ જાણે જ છે, જેમાં લક્ષ્મણજી હતા તે શ્રીરામ સાથે વનવાસ ગયા હતા, પણ તે સાથે શત્રુઘ્ન પણ હતા કે જેમનો રાજ્યાભિષેક કરવાનો હતો અને પછી કદાચ નહોતો થઈ શક્યો. તે ગૃહસ્થ આશ્રમમાં હતા. તો તેમના પુત્રનું નામ શું હતું? પુત્રનું નામ હતું સુબાહુ. તે સાથે રામના જે 3 ભાઈ હતા રામ ભગવાનના, તેના વિશે પણ જણાવો. રામ ભગવાનના 3 ભાઈ હતા. એક તો લક્ષ્મણજી, જે શેષ નારાયણનો અવતાર મનાય છે, બીજા ભરતજી અને ચોથા શત્રુઘ્નજી. આ 4 ભાઈઓ હતા. જેમ 4 ધામ છે તેમ 4 ભાઈનો મહિમા છે. અને શત્રુઘ્ન જે એમના ભાઈ હતા, જે સૌથી નાના ભાઈ હતા, તેમના પુત્રનું નામ સુબાહુ હતું. શ્રીરામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા? ભગવાને પોતાના દૂત તરીકે અંગદજીને મોકલ્યા હતા. અને અંગદ કોણ હતા? વાલીના પુત્ર હતા. હા. શ્રીરામને વાનરા સુગ્રીવથી મિત્રતાની સલાહ કોને આપી હતી? સબરીજી આપી હતી. કારણ કે શ્રીરામ જ્યારે વાનરોને લઈને ગયા હતા ત્યારે વાનરા સુગ્રીવને સૌપ્રથમ મળ્યા હતા. શબરી કોણ હતી અને કયા ઋષિએ તેમને આશ્રય આપ્યો હતો? સબરી માતાજીનું એટલું ભજન હતું, અને એમ કહેવાય છે કે સબરી માતાજીને એટલી બધી વિદ્યાઓ પણ માહિર હતા. એ ઘણાને ખ્યાલ નહીં હોય કે સબરીજીને ઘણી બધી તંત્ર મંત્રની વિદ્યા આવડતી હતી, પણ એ સાત્વિકનો ઉપયોગ કરતા હતા. એમની
તંત્ર મંત્રની વિદ્યા એટલી હતી કે એ જ્યાં જંગલમાં ઝૂંપડીમાં રહેતા હતા ને એ જંગલમાં આજુબાજુ બધા અસુરો રહેતા હતા અને એ બધા અસુરો બહુ જ બધાને પરેશાન કરતા, હેરાન કરતા, પણ સબરીજીના ઝૂંપડીના પડછાયેથી બધા દૂર ભાગતા, કારણ કે ખબર હતી કે અહીંયા કોઈ વયોવૃદ્ધ મહિલા રહે છે જેને બહુ જાણકાર છે. પણ પોતાના ઋષિના એક વચન ઉપર, પોતાના ઋષિના એક આશ્રય ઉપર, જે માતંગ ઋષિએ કીધું હતું કે તમારે ત્યાં ભગવાન આવશે, અને જેને કીધું ગુરુના વાક્ય ઉપર, ભરોસા ઉપર બેઠા હતા અને ભગવાન આવ્યા. હવે આપણે રામાયણની જો વાત કરી રહ્યા છે તો રાવણની બહેન સુપર્ણાખ વિશે તો સૌ કોઈ જાણે છે, રાવણના પુત્રો વિશે પણ સૌ કોઈ જાણતું હોય છે, જેમ કે મેઘદૂત છે, ઇન્દ્રજીત હતો. તો રાવણની એક પુત્રી પણ હતી, તેના વિશે પણ દર્શક મિત્રોને જણાવો. એવું સાંભળવામાં આવ્યું છે કે રાવણની પુત્રી હતી જેનું નામ છે અવલી. હા, અવલી એ પણ હતી. રાવણની પુત્રીનું નામ અવલી હતું. શ્રીરામની સેનામાં વિશ્વકર્માના અવતાર કોણ હતા? અંશ અવતાર નલ અને નીલ, જેણે રામ સેતુનું નિર્માણ કર્યું હતું. શ્રીરામના ચરિત્ર વિશે જણાવો, તેમને મર્યાદા પુરુષોત્તમ કેમ કહ્યા છે? ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ ઘણી બધી રીતે કીધા છે. જેને ફેમિલી એથિક્સ જેને બાંધી રાખ્યા, જેને મર્યાદામાં ક્યાંય કોઈ જગ્યાએ ક્ષતિ જ નથી રહી, અને વિશેષ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને એટલે કહેવામાં આવ્યા છે રચનાબેન કે આટલા વર્ષોથી 3 રાણી, 4 રાણી, 5 રાણી, એ બધી પ્રથા હતી. ઘણી બધી રાણીઓ સાથે લગ્ન થતા હતા, ઘણી બધી રાણીઓ સાથે લગ્ન થતા હતા. ભગવાન રામનો પ્રાદુર્ભાવ થયો, એને મર્યાદા પુરુષોત્તમ એટલે કહેવામાં આવ્યા કે જેને એક પત્ની રાખી, એ પ્રથા ચાલુ કરી કે એક રાજા હોય તો એની એક જ પત્ની હોય, એટલે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવામાં આવે છે. આજના યુગમાં શ્રી રામ ભગવાનને જો અનુસરીએ તો આજની યુવા પેઢીને કેવી રીતે આપણે માહિતગાર કરી શકીએ કે આજની યુવા પેઢી કેવી રીતે અનુસરી શકે રામ ભગવાનને? બહુ સારી વાત છે કે આજના યુવાધનમાં ભગવાન રામના જે બધા ગુણો છે, મર્યાદા પુરુષોત્તમ રામ તો કહેવાય છે, પણ વિવેકથી સભર છે. આજે તમે જુઓ તો વિવેક એક એવી વસ્તુ છે કે જે સત્સંગમાંથી આવે, કોઈ સંત પુરુષ કનેથી આવે, મંદિરમાંથી આવે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. વિવેક જે વસ્તુ છે એ ભગવાનની કૃપાથી મળે છે. આજે ઘણા ભણેલા ગણેલા છોકરાઓ પણ વિવેક ચૂકી જતા હોય છે. મોટી યુનિવર્સિટીમાં ડિગ્રી હોય, મોટી કોલેજની ડિગ્રી હોય, પણ વિવેક એવી વસ્તુ છે કે બજારમાં વેચાતી નથી મળતી. એ વિવેક આવા સત્શાસ્ત્રો વાંચવાથી, સદગુરુના સાનિધ્યમાં રહેવાથી આવે છે. એટલે આજની યુવા પેઢીને ભગવાન રામ એ રીતે મારી રીતે સ્પર્શી શકે કે રામ ભગવાન વિવેકની મૂર્તિ હતી, મર્યાદાની મૂર્તિ હતી, દયાની મૂર્તિ હતી, ધર્મની મૂર્તિ હતી અને નીતિની મૂર્તિ હતી. એટલે આ બધા જ એટલા બધા વસ્તુ તમે જુઓ, ગુણો છે કે જો એક એક ગુણ પણ માણસ લે એમાંથી તો માણસનું આજનું જીવન બહુ પોઝિટિવ બની શકે છે. આ સિવાય ધ્રુવ મહારાજ ચંચળ ન્યૂઝના માધ્યમથી આજની યુવા પેઢીને શું સંદેશ આપવા માંગશો? બસ યુવા પેઢીને હું જ સંદેશ આપવા માગું છું કે આજે આપણે 22 જાન્યુઆરીના જે અદ્ભુત રામ ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે, એનો ઉત્સાહ તમારા મારા મનમાં છે, ઉત્સાહ અખંડ રહે. કઈ રીતે કે એ રામ ભગવાન એક સનાતન ધર્મના દર્શનાભિલાષી છે, અને સનાતન ધર્મમાં તમે વાત કરો તો સનાતન ધર્મ તો બધા માટે છે, વિશાળ છે. ઇફ તમે મોબાઈલ લઈને આજે તમે ગૂગલ કરશો, ઇફ ગૂગલ ઇટ કે વિચ ઇઝ ધ ઓલ્ડેસ્ટ રિલિજન ઓફ ધીસ યુનિવર્સ, તો ઇવન ગૂગલ પણ એમ કહેશે કે સત્ય સનાતન ધર્મ ઇઝ ધ ઓલ્ડેસ્ટ રિલિજન ઓફ ધીસ અર્થ. અને સનાતન ધર્મના મૂળ પાયા જે આપણે ગૌરવ કહી શકીએ કે આપણું આ રામ મંદિર, કાશીનું મંદિર, મથુરાનું મંદિર, ઘણા બધા મંદિરો, એમાંથી એક અદ્ભુત રામ ભગવાનનું મંદિર બને છે. તો હું એ જ સંદેશો આપવા માંગીશ યુવા પેઢીને બધાને જ કે આપણે આજે ભગવાનની કૃપાથી બધું જ મળી ગયું છે. એક સમય એવો હતો કે માણસો કને પૈસો નહોતો, જીવન એવું હતું, દુઃખી હતા, પણ પૈસા સંપન્નથી, સારી સુવિધાઓથી બધા સજ્જ છે, પણ એનો સદુપયોગ થાય અને એ સદુપયોગથી માણસને બધાને ઉપયોગી થઈ શકે, એ જ મારો સંદેશ છે. ધ્રુવ મહારાજ ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત ખાસ પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં આવીને આજની યુવા પેઢીને રામચરિત માનસ વિશે ખૂબ જ સારી માહિતી અને સચોટ માહિતી પીરસવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ધ્રુવ મહારાજ સાથે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં થયેલી વાતચીત. નેક્સ્ટ એપિસોડમાં આવા જ એક વ્યક્તિ વિશેષની સાથે પરિચય કેળવશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
जम्बूद्वीपे भरतखण्डे आर्यावर्ते भारतवर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की। यही जन्म भूमि है परम पूज्य श्री राम की। हम कथा सुनाते राम सकल गुण धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की। ये रामायण है पुण्य कथा श्री राम की। हम कथा सुनाते